કોઈ પણ પૂજાનો પ્રારંભ થાય બેન, તમે બહુ સમજી લો કે કોઈ પણ પૂજાનો પ્રારંભ થતો હોય છે, આટલી વસ્તુ હોય છે. ગણપતિનું આપણે સ્મરણ કરીએ છીએ અને આપણે બધાએ જાણીએ છીએ કે ગણપતિ મહારાજની પૂજા સિવાય કશું થતું નથી. મને તો પોતાને અનુભવ છે કે સાલું સમય કેવી રીતે માણસનું કામ કરે છે એ જોવાની વસ્તુ છે. આપત્તિ ને દુઃખ એ કિસ્મત પ્રમાણે ભગવાનને મળે છે. મને ઘણી વખત કહે કે ક્યાં કિસ્મત છે, એટલે હું પહેલામાં પહેલું તમને જ બધાને પૂછું છું કે તમને સારા મા બાપ મળ્યા, તમને ફોન કરીને કોઈએ કહેલું કે આ મા બાપને ઘેર જાઓ? કોઈ સલાહ દારૂડિયા કે ગુંડાને ઘેર જન્મ્યા હોત તો? તમે કોઈ સારા ઘરમાં જન્મ લીધો એટલે ભગવાનને થેન્ક યુ કહેવું પડે. એટલે પહેલામાં પહેલું હાથ જોડીને ભગવાનને થેન્ક યુ કહો. નમોસ્ત્વનંતા યસહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. આ યુગને ધારણ કરનાર જે મહાશક્તિ, જે દેવ છે, એને વંદન કરીએ છીએ. હું કાયમ દરેકને કહું છું કે હિન્દુ ફિલોસોફી બહુ જ ઊંચી છે. હિન્દુ ફિલોસોફી એમ કહે છે કે પરમાત્મા એક છે. અલ્લાહ કો, ગોડ કો, ઈશ્વર કો, પરમ શક્તિ કો, તો એ જે છે એક જ છે અને એ એક છે. પણ તમને એમ થાય કે તો પછી આ ગણપતિ કેમ આવ્યા? તો એ શુભની વાત છે. હવે બહુ મજાની વાત છે. પરમાત્મા એક છે પણ એમની ક્રિયા કેટલી બધી છે. મનુષ્યો બનાયા, હવા પાણી બનાવ્યું, પંચ મહાભૂત બનાવ્યું, એમાં પાછા તમને બનાયા, આ બાબલાને બનાયા, બેનને, આ બધું બનાવ્યું. કેટલું ઝાડ પાન વેલા, તો આટલું બધું બનાવ્યું. એટલે વિવિધા એટલે ભગવાનની જે બીજી શક્તિ છે, નેગેટિવ જે બીજો પાર્ટ આવે, એ પરમાત્મા શક્તિ, જેને આપણે શક્તિ કહીએ છીએ, એ શક્તિ આપણે ચિત્ર દોરે છે દેવી. પછી તો બધી કહાનીઓ ને સ્ટોરીઓ ને પુરાણો ને બધું બનતું જાય છે. તો પરમાત્માની ખૂબી એવી છે કે એકોહમ બહુશ્યામઃ. હું વિવિધ રૂપે છું પણ છું તો એક જ. એટલે પેલો કે કહેવું તો કેવી રીતે હોય? ઓ ભલા માણસ, તમે આમાંથી પાણીમાંથી લો તો પાણીનું ટીપું થયું, પાછું કોઈએ ચાખ્યું તો ગર્યું છે, કોઈ કે પાણી નથી કર્યું, કોઈ કે પાણીમાં મીઠું નાખેલું. હવે જો લોકો જાત જાતનું કરે છે, તો એક જ વસ્તુમાંથી અનેક વસ્તુ તમને અનુભવ થાય છે. ચાખનાર જુદું કહે છે, જોનાર જુદું કહે છે, જુદું કહે છે. તો પરમાત્મા એક રૂપે બધે વિરાય. પેલું કે અગ્નિ, એમ કે અગ્નિ જે છે એ 5 તત્વોમાં પાછું એક અગ્નિ છે. તો અગ્નિ ક્યાં વિરાજમાન છે ખબર? અગ્નિ તો આજ તડકો આવ્યો છે, અગ્નિ છે. આપણે રોજ રસોઈ કરીએ ને, સ્ટવ સળગાવીએ, એ આવે, એ અગ્નિ છે. આપણું પણ ટેમ્પરેચર હોય છે. આપણું ટેમ્પરેચર હોય છે ને ભાઈ 98-99, એટલે પાછું વધી ગયું તો કે તાવ આવ્યો, ઘટી ગયું તો માણસ ગયો કે છે. એટલે સારું, અગ્નિ તો ત્યાં બી છે. પાછો અગ્નિ તમારા પેટમાં છે. અહમ વૈશ્વાનરો ભૂતવા, તમે ખાવ છો તો અન્ન પચાવે છે. આ દીવો કરે, અગરબત્તી અગ્નિ આવશે. અગર ધૂપ કરી અગ્નિ આવે. તો અગ્નિ તો બધે જ. વાયુ અંદર જાય છે ને બહાર. હું બોલું છું એટલે વાયુ ધક્કો મારે છે, એટલે મારી સ્વર પેટી હાલે છે, એટલે શબ્દો ઉત્પન્ન થાય છે. તો વાયુ તો અહીં બી છે. તો પંચ મહાભૂત અગ્નિ, ભૂમિ, વાયુ, વારી બધે વેરાયેલા છે. હવે તમે કમાલ તો જુઓ, એકોહમ બહુશ્યામઃ. એટલે એક માણસ મારી પાછળ એક મગજ લઈને એવો પડેલો અઠ્ઠો લઈને કે આ મૂર્તિ પૂજા શું કામ નહીં, આ બધું શું છે, આ પાખંડ છે. ઓ ભલા માણસ, તો આ બાપાનો ફોટો છે, મેં ભગવાનનો ફોટો બનાવ્યો યાર. તમે જોયા જ, મેં જોયા નહીં તો યાદ કરી કરીને તો કે ભગવાન આવા હશે, જબરા હશે, સુંદર હશે, મેં સુંદર દોર્યા.
અને હું એની પૂજા કરતો, વાંધો શું આવ્યો ભાઈ? વાંધો શું આવ્યો? એટલે જે લોકો આવો બકવાસ વિરોધ કરે છે એ લોકો ભાઈ કોઈ વ્યવસ્થિત વિચારસરણી નથી, એ માત્ર લોજિક પર ચાલે છે. પરમાત્મા દેખાય એવા નથી કશું, એટલે બસ ભાઈ દેખાય એવા નથી કશું નથી તો પછી ધ્યાન કેમ કરે છે? ધ્યાનમાં તો આવ્યું. તો જે લોકો આને હાસ્યાસ્પદ ગણે છે ને એ લોકોની સમજવાની તૈયારી નથી, એ ખાલી કોમેન્ટેટર્સ. કોમેન્ટ કરવું સહેલું છે, કોમેન્ટ કરવું સહેલું છે. હવે તમે એમ આવશે તો પરમાત્મા તમે તો પછી બીજા દેવો ક્યાંથી આવ્યા? શુભ વિચારો કરો ને. એ વિભાગને આપણે ગણપતિ કહીએ છીએ. શક્તિની વાત કહીએ એને આપણે શરીર મહાકાલી કહીએ છીએ. જ્ઞાનની વાત કહીએ એને આપણે સરસ્વતી કહીએ છીએ. તો આ બધી જે વસ્તુઓ છે એ આપણે નામાભિધાન કર્યા છે. પણ સરસ્વતી પણ પરમાત્મામાં છે, ગણપતિ પણ પરમાત્મામાં છે, શિવ પણ પરમાત્મામાં છે, અલ્લાહ એ બી પરમાત્મા છે, ગોડ એ બી પરમાત્મા છે. તો આ જે લોકો વઢાવઢને લડાલડ કરે છે ને એ લોકોને જ્ઞાનથી થોડા દૂર છે, કાં તો જ્ઞાન સમજવું નથી, કાં તો પોતાની પાર્ટી બનાવી છે, બીજું કશું નથી. તો બહુ જ સરસ છે, પરમાત્મ રૂપમ ભવ આત્મવાનમ. તો આ હું બોલું છું ક્યાંથી શક્તિ આવે છે? તે મારી અંદર રહેલી આત્મશક્તિથી હું બોલી રહ્યો છું. તમે સાંભળી ક્યાંથી રહ્યા છો? કાનથી સાંભળી રહ્યા છો. તો કાન તમારી અંદર આ બધું તાકાત ક્યાંથી આવ્યું? કાન, આ બાબલો છે એ બાબલો બધું આ જોઈ રહ્યો છે. ક્યાંથી જોઈ રહ્યો છે? આંખોથી. તો આંખોમાં ચિત્ર પડે છે એ મગજમાં જાય છે. તો એ મગજ સી રીતે રીડ કરે છે? કોઈ શક્તિથી. તો એ શક્તિ શું છે? તો આત્મતત્વ છે, જેને સોલ કહે છે. તો એ સોલ શું છે? એ પરમાત્માનો જ અંશ છે. આ પાછું એ આગળ આવ્યું. સોલ પણ આત્મા પણ પરમાત્માનો અંશ છે. તો હવે એ કેવી રીતે છે? તો પછી આનું ઉદાહરણ પેલો માગે છે, એટલે ઉદાહરણ બહુ સરસ સમજાવું છું. હું આને ઉદાહરણ કહું છું કે ભાઈ આ સૂર્યનો તું સૂર્યને પરમાત્મા સમજ, ધારો કે, અને આ કિરણો છે એને આત્મા સમજ. તો હવે મને કહે કે કિરણ અને સૂર્ય બે જુદા છે કે ના? હવે તું કિરણને સૂર્ય કે ના? સૂર્ય જે છે કિરણ સાથેનો છે એને સૂર્ય કહે છે ને? યસ, ધેટ મીન્સ કે આત્મા પરમાત્માથી જોડાયેલો જ છે. એટલે હિન્દુ ફિલોસોફી બહુ સરસ કહે છે, કોઈ પણ મરે છે અને જન્મે છે એ તો એની પેલી પંચમહાભૂતની પ્રક્રિયા છે, પણ આત્મા તો એનો કેવો મરવાનો છે? એ તો પરમાત્માનો જ ભાગ છે. તો આ પંચમહાભૂત શું છે? એ પ્રકૃતિનો ભાગ છે. પ્રકૃતિ કોણ છે? એ પાછી પરમાત્માનો ભાગ છે. આવી જાઓ. તો આ એક જબરજસ્ત પેલા દાખલા આવતા ને સિરીઝના, શિરડી વ્યવહારના, એવો છે. અને એક વાત સમજો, સમજ્યા સિવાય ભગવાનને સમજી ના શકાય. હું ઘણી વખત કહું છું કે સાયન્સ, આધ્યાત્મિક વિષયો સંસ્કૃતમાં મોટા ભાગના છે, પછી ધર્મ ગ્રંથો છે કે વેદ ને કુરાન ને આ ને તે બધી વસ્તુઓ છે. તો ધર્મ ગ્રંથો છે, બાઇબલ છે, બધું છે, મહાપુરુષોની વાતો છે, ચિંતનો છે, આ બધી વસ્તુ છે. આજે બધા જાત જાતના મારી માફક બધા આ કે ઉપદેશો આપે છે. ઘણા તો એવા મારા ધંધામાં એવા ઘણા હોશિયાર હોય છે કે તમે જેમ સાંભળી રહ્યા છો એની સંખ્યા વધારે, એ સંખ્યા વધારી જાય તો પછી બધા ભાઈ લાવો 50-50 રૂપિયા લાવો, પછી ભેગા કરીને એક જમીન લે, પછી આશ્રમ બનાવી દે. ખ્યાલ આવ્યો? આશ્રમ બનાવી દે, નક્કી કરે કોણ? તો બે વિચાર કર્યો કે આશ્રમ કરવો છે, એટલે આશ્રમ કરતા કરતા રાજેશ ભટ્ટ કો તો વિચાર આવી ગયો, રાજેશ ગુરુ આશ્રમ, બોર્ડ લાગી જાય. એમાં પાછી સંખ્યા વધતી જાય, વિશાળ આશ્રમ થઈ જાય. તો એ શું થયું? આધ્યાત્મિક વ્યવસાય થઈ ગયો ભાઈ, આધ્યાત્મિક વ્યવસાય થયો. અને આશ્ચર્યની વાત છે કે આ આધ્યાત્મિક વ્યવસાય કરનારા 99% માણસ સાયન્સ જાણતા નથી હોતા. કાં તો સંસ્કૃત કેવું ભણ્યા હોય, બીજું ના આવડતું હોય, બીજી કંઈ આવડતું હોય તો એને સંસ્કૃત ના આવડતું હોય, પછી એ આવડતું હોય તો એને પેલું યોગ આવડતું હોય, ગ્રંથો ભણ્યા ના હોય,
પાછું પેલું આવડતું હોય, ઇંગ્લિશ આવડતું હોય, ચોપલાસમાં સરસ બોલે, યસ ધીસ એન્ડ ગોડ ઇઝ ધેર એન્ડ પાવર ઇઝ વર્કિંગ ધ પાવર આઈ એમ અટેચ વિથ ધ ગોડ. એ લોકો તાળીઓ પાડે, હા મહારાજ જ્ઞાની છે, પણ હી નોઝ ઇંગ્લિશ ઓનલી. પણ સ્માર્ટલી એનું પ્રેઝન્ટેશન એવું હોય કે યુ બી ગેટ ઇમ્પ્રેસ. પણ એને તમે પૂછો આ સાયન્ટિફિક પરમાત્માનું, એ કેનોટ ડિફાઇન. કારણ કે એ ભણ્યો છે પણ એ સાયન્સ ભણ્યો નથી. કારણ કે સાયન્સ તો સાયન્સને તમે ખોટું ના કહી શકો, વિજ્ઞાન હકીકત છે. હા હું બોલું છું એનું સાયન્સ પોતું વર્ણન કરે છે. સ્વરપેટી છે, શું છે, આ તો ફટ લઈને તમને ટોંકણી મારી અંદરથી બ્લડ આવે, એ કેલ્ક્યુલેશન કરી આમાં કેલ્શિયમ આટલું છે, ફોસ્ફેટ આટલું. તો જે લોકો વિજ્ઞાનને હસે છે, વિજ્ઞાનને, એ પણ મૂર્ખ છે. એટલે હું કાયમ કહું છું, આધ્યાત્મ વિજ્ઞાન. તમે નથી વિજ્ઞાન જાણતા, સાયન્સ નથી, સાયન્સને બધા ગાળ શું સાયન્સ, અલા ભાઈ સાયન્સ સાચું જ છે. તું એરોપ્લેનમાં બેસે છે, લાઉડ સ્પીકરમાં તો બોલે છે, ભાઈ અમે ક્યાં ખોટું છે. વોટ નોનસેન્સ, વાય યુ આર વેસ્ટિંગ એનર્જી, યુ આર ડુઈંગ બકવાસ. પછી પાછો બોલશે આ બધું કંઈ કામનું નથી, આ હું તો કશું જ લેતો નથી. એક નંબરનો જુઠ્ઠો માણસ સાલા. તું જો લેતો જ ના હોય તો આવું મોટું તોણી ક્યાંથી બોધ્યું તે. તો બહુ જ સરસ સમજી લો, પરમાત્માની આ એક અદ્ભુત વસ્તુ સમજવા જેવી. એટલે એક યાદ રાખો, એક પરમ શક્તિ છે. તો આપણી પાસે ઈશ્વરની કૃપા કઈ છે ખબર છે બેન? આપણે આત્મવાન છીએ. ફરી સમજો, આપણે પ્રાઉડ એ લેવાનું છે કે આપણે આત્મવાન છીએ અને એ આત્મા પરમાત્માથી જોડાયેલો છે, પરમાત્માનો જ ભાગ છે. એટલે ઘણા ના કે આત્મા શું પરમાત્મા. એટલે હું કાયમ કહું કે આત્મવાન બનો. પરમાત્મા તો તમે બની શકવાના નથી, પણ પરમાત્માનો ભાગ તો છો જ. બસ એટલું જ્ઞાન હશે તો તમારી અનેક ચિંતાઓ દૂર થઈ જશે. એટલે કહે છે ને, તમે ગમે તેને પગે લાગો તો કોને પહોંચે છે? પરમાત્માને. ખૂબ ભાવથી પગે લાગો. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ